વાહક, અર્ધવાહક અને અવાહક. ઇલેક્ટ્રિસિટીમાં એમ ત્રણેય પ્રકારના મટીરિયલનો ઉપયોગ થાય છે. લેસન નંબર 9માં આજે એ ત્રણેય વિશે આપણે ઇન્ફોર્મેશન મેળવવાના છીએ. વાહક, અર્ધવાહક અને અવાહક મતલબ કે કંડક્ટર, સેમી કંડક્ટર એન્ડ ઇન્સ્યુલેટર. ત્રણ વસ્તુઓ ઇલેક્ટ્રિસિટી માટે ખૂબ અગત્યની છે. ઇલેક્ટ્રિકલ ક્ષેત્રમાં આપણને ખબર છે કે વાહક, અવાહક અને અર્ધવાહક ત્રણેયનો અલગ અલગ હેતુસર ઉપયોગ થાય. હવે વાહક પદાર્થ કોને કહેવો? તો જે પદાર્થની અંદરથી સરળતાથી વીજ પ્રવાહ પસાર થઈ શકે અને વાહક કહેવાય. મતલબ કે જેનો અવરોધ ખૂબ ઓછો હોય, આસાનીથી જેની અંદરથી વીજ પ્રવાહ પસાર થઈ શકે એને વાહક કહેવાય. જેની છેલ્લી કક્ષામાં 4 કરતાં ઓછા ઇલેક્ટ્રોન હોય છે. અને મોટાભાગની ધાતુઓ છે એ બધી વાહક છે. દાખલા તરીકે તાંબુ, એલ્યુમિનિયમ, ચાંદી, સોનું વગેરે, જેનો અવરોધ ખૂબ ઓછો અર્થાત કે નહીવત હોય છે, જેથી કરીને એની અંદરથી આસાનીથી વીજ પ્રવાહ પસાર થઈ શકે છે. સારા વાહકના ગુણધર્મોની ચર્ચા કરીએ તો સારો વાહક કેવો હોવો જોઈએ? તો સારો વાહક છે સરળતાથી ઉપલબ્ધ હોવો જોઈએ, કિંમતમાં સસ્તો હોવો જોઈએ, મતલબ કે આસાનીથી મળતો હોવો જોઈએ, પ્લસ મિકેનિકલી મજબૂત હોવો જોઈએ, તન્યતાનો ગુણધર્મ હોવો જોઈએ, અર્થાત કે તેમાંથી ખેંચીને આસાનીથી તાર બનાવી શકાય. ઉપરાંત તે મેલેબલ યાની કે પીગાળીને ઘડી, ટીપી કે વાળી શકાય તેવો હોવો જોઈએ. તેના પર સોલ્ડરિંગ થઈ શકે તેવો હોવો જોઈએ, કારણ કે ઇલેક્ટ્રિકલ ફિલ્ડમાં જોઈન્ટ બનાવવાના થાય ત્યારે સોલ્ડરિંગ કરવાની જરૂર પડે. પીસીબીની અંદર કમ્પોનન્ટ જોડવાના થાય તો એમાં પણ સોલ્ડરિંગ કરવાની જરૂર પડે, એટલે તેના પર સોલ્ડરિંગ થઈ શકવું જોઈએ. અને વિશિષ્ટ અવરોધ તેનો ઓછો હોવો જોઈએ. અને સૌથી અગત્યનો ગુણધર્મ 7 નંબર જોવા જઈએ તો વાતાવરણની અસર તેની ઉપર નહીવત થવી જોઈએ. કારણ કે જો વાતાવરણની અસર સરળતાથી થાય તો તેમાં કરોઝન લાગશે, કાટ લાગશે, ખવાણ થશે. એટલે જેની ઉપર વાતાવરણની અસર નહીવત થવી જોઈએ. આમ સારો વાહકની વાત કરીએ તો આ 7 ગુણધર્મો તેમાં હોવા જોઈએ. હવે સામાન્ય વપરાશના વાહકોની ચર્ચા કરીએ તો એમાં આપણે કંડક્ટર યાની કે વાહક 2 પ્રકારના વાપરીએ છીએ. એક બેર કંડક્ટર, મતલબ કે જેની ઉપર ઇન્સ્યુલેશન નથી એવો, અને બીજો ઇન્સ્યુલેટેડ કંડક્ટર. બેર કંડક્ટર મોટા ભાગે ઓવરહેડ લાઇનમાં વાપરવામાં આવે છે અને ઇન્સ્યુલેટેડ કંડક્ટર છે એ વાયરિંગ કામમાં વાપરવામાં આવે છે. તો કંડક્ટરની ચર્ચા કરીએ તો પ્રથમ ક્રમે ચાંદી યાની કે સિલ્વર આવે, જે ખૂબ ઉત્તમ વાહક ગુણધર્મ ધરાવે છે. પરંતુ તે મોંઘું હોવાથી અમુક ચોક્કસ જગ્યાએ જ તેનો ઉપયોગ થાય છે. વાયરિંગમાં બધી જગ્યાએ તેનો ઉપયોગ કરી શકાતો નથી. ખાસ કરીને જે ખૂબ જ ચોકસાઈવાળા માપવાના મીટરો હોય, માપક ઉપકરણો હોય, જેના કોન્ટેક પોઈન્ટ બનાવવા માટે, કારણ કે કોન્ટેક પોઈન્ટમાં છે ખૂબ જ ઓછા રેઝિસ્ટન્સની જરૂરિયાત હોય એટલા માટે. નંબર 2 ઉપર આવશે તાંબુ યાની કે કોપર. ચાંદી પછી બીજા નંબરનો વાહક છે. ઇલેક્ટ્રિકલ ક્ષેત્રમાં બહોળા પ્રમાણમાં એનો ઉપયોગ થાય છે, વાયર બનાવવા, વાઇન્ડિંગ કામમાં વગેરે જગ્યાએ. ત્યારબાદ ત્રીજા નંબર ઉપર આવે છે એલ્યુમિનિયમ. એલ્યુમિનિયમનો વિશિષ્ટ અવરોધ તાંબા કરતાં વધારે છે, પરંતુ એ તાંબાના તાર જેટલો મજબૂત પણ નથી હોતો. ખાસ કરીને અંડરગ્રાઉન્ડ કેબલ, ટ્રાન્સફોર્મર, ચોકની કોઇલ, બસ બાર વગેરેમાં તેનો ઉપયોગ થાય છે. અને એલ્યુમિનિયમની મજબૂતાઈ ઓછી હોવાથી મજબૂતાઈ વધારવા માટે એલ્યુમિનિયમના તારની વચ્ચે લોખંડનો તાર મૂકી ACSR યાની કે એલ્યુમિનિયમ કંડક્ટર સ્ટીલ રેનફોર્સ તાર બનાવવામાં આવે છે, જે ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન લાઇનમાં ઓવરહેડ કંડક્ટર તરીકે વાપરવામાં આવે છે. ત્યાર પછી ચોથા નંબરે જોઈએ ટંગસ્ટન. ટંગસ્ટનની તાણ શક્તિ ખૂબ ઊંચી હોય છે, ગલન બિંદુ પણ ઊંચું હોય છે. તેનો ઉપયોગ ખાસ કરીને બલ્બની ફિલામેન્ટ બનાવવા ઉપયોગી છે. યાદ રાખજો બરાબર, આ MCQમાં આ સવાલ ઘણી વખત પૂછાઈ ગયેલો છે કે બલ્બની ફિલામેન્ટ કઈ ધાતુમાંથી બનેલી હોય છે. તો એમાં જવાબ આવશે ટંગસ્ટન. 5 નંબર ઉપર આવે છે ટીન.
ટીનનું ગલનબિંદુ નીચું હોય છે, મતલબ કે 232 ડિગ્રી સેલ્સિયસ એ પીગળી જાય છે. વળી અગત્યનો ગુણધર્મ એનો છે એ કાટ અવરોધક છે, એટલે કે એને સીસા સાથે મિશ્ર કરીને ફ્યુઝ વાયર અને સોલ્ડર વાયર બનાવવામાં આવે છે. આપણને ખ્યાલ છે કે સોલ્ડર વાયર સીસુ અને ટીનનું મિશ્રણ હોય છે. ત્યાર પછી જોઈએ સીસુ, જે નરમ, વજનમાં ભારે અને કાટ અવરોધક છે. વજનદાર અને કાટ અવરોધ આ બે ગુણધર્મો સીસાના છે. તેના ઉપર એસિડ કે પાણીની કોઈ અસર થતી નથી. ખાસ કરીને બેટરીની પ્લેટો, ત્યારબાદ લેડ કવર કેબલ, આ બે ખૂબ અગત્યના તેના ઉપયોગો છે. ટીન સાથે લેડને મિશ્ર કરીને ફ્યુઝ વાયર અને સોલ્ડર વાયર બનાવવામાં આવે છે. ત્યારબાદ 7 નંબર યુરેકા. યુરેકા છે એ નિકલ અને તાંબાની મિશ્ર ધાતુ છે, જેમાં 40% નિકલ, 60% તાંબુ હોય છે. તેનો ઉપયોગ રેગ્યુલેટર અને રિયોસ્ટેટ બનાવવા માટે થાય છે. 8 નંબર પારો યાની કે મર્ક્યુરી. સામાન્ય તાપમાને પારો પ્રવાહી સ્વરૂપે હોય છે. પારો છે એ ધાતુ છે, પરંતુ ધાતુ મોસ્ટ ઓફ ઘન સ્વરૂપે હોય છે, પરંતુ પારો એક અપવાદ રૂપે પ્રવાહી સ્વરૂપે હોય છે. થર્મોમીટર, મર્ક્યુરી વેપર લેમ્પ, બુકોલ્સ રિલે વગેરેની બનાવટમાં પારાનો ઉપયોગ થાય છે. નંબર 9 ઉપર છે નાઇક્રોમ. નાઇક્રોમ એ નિકલ અને ક્રોમિયમની મિશ્ર ધાતુ છે, જેમાં 80% નિકલ અને 20% ક્રોમિયમ મિશ્ર કરીને બનાવવામાં આવે છે. વધારે ગરમી ઉત્પન્ન કરવાની જરૂર હોય ત્યાં નાઇક્રોમની કોઇલનો ઉપયોગ થાય છે. નાઇક્રોમનો ઉપયોગ હીટિંગ એલિમેન્ટ બનાવવા ખૂબ અગત્યનો છે. હીટર, ઇસ્ત્રી, ટોસ્ટર વગેરેની કોઇલ યાની કે હીટિંગ એલિમેન્ટ બનાવવા તેનો ઉપયોગ થાય છે. આ પણ MCQમાં પૂછાયો સવાલ છે કે ભાઈ હીટિંગ એલિમેન્ટ કઈ ધાતુમાંથી બનાવવામાં આવે છે, તો એમાં આવશે નાઇક્રોમ. ત્યારબાદ છે 10 નંબર પિત્તળ યાની કે બ્રાસ. તાંબુ અને જસતની મિશ્ર ધાતુ છે. 60થી 80% કોપર અને 40થી 20% જસત બંનેનું મિશ્રણ કરીને બનાવવામાં આવે છે. પિત્તળ છે એ કાટ અવરોધક ધાતુ છે. ઇલેક્ટ્રિકલ એસેસરીઝની બનાવટમાં તેનો ઉપયોગ થાય છે. સ્વિચ, સોકેટ, સ્ટાર્ટર વગેરેના કોન્ટેક બનાવવા માટે પિત્તળનો ઉપયોગ થાય છે. આટલા વાહકો વિશે ચર્ચા કરી. હવે અવાહક જોવા જઈએ તો ઇલેક્ટ્રિસિટીમાં જેટલું વાહકનું મહત્ત્વ છે એટલું જ અવાહકનું છે. જે મટીરિયલમાંથી વીજ પ્રવાહનું વહન થઈ શકતું નથી એને આપણે અવાહક કહેશું. તો અવાહકની છેલ્લી કક્ષામાં 4 કરતાં વધારે ઇલેક્ટ્રોન હોય છે. આ સવાલ પણ પૂછાઈ ગયેલો છે. જે અવાહક હોય છે એની છેલ્લી કક્ષામાં 4 કરતાં વધારે ઇલેક્ટ્રોન હોય છે અને મોટા ભાગની અધાતુઓ બધી અવાહક છે. દાખલા તરીકે કાપડ, કપાસ, પ્લાસ્ટિક, કાચ વગેરે અવાહક મટીરિયલ છે. સારા અવાહકના ગુણધર્મો કેવા હોવા જોઈએ? એ પણ સરળતાથી ઉપલબ્ધ હોવો જોઈએ. કિંમતમાં સસ્તો હોવો જોઈએ. યાંત્રિક રીતે મજબૂત હોવો જોઈએ. ભેજનું શોષણ ન કરે તેવો હોવો જોઈએ. સરળતાથી મોલ્ડ થઈ શકે, અલગ અલગ આકાર આપી શકાય તેવો હોવો જોઈએ. વિશિષ્ટ અવરોધ ઊંચો હોવો જોઈએ. તેની ડાય ઇલેક્ટ્રિકલ સ્ટ્રેન્થ મતલબ કે વોલ્ટેજ સહન કરવાની શક્તિ ઊંચી હોવી જોઈએ. તેની ઉપર તાપમાનની અસર નહીવત થવી જોઈએ. અને છેલ્લે જેમ વિશિષ્ટ અવરોધ ઊંચો એમ લીકેજ કરંટ ઓછો થાય, તેથી ઇલેક્ટ્રિકલ એનર્જીનો લોસ ઓછો થાય છે. સામાન્ય વપરાશના અવાહકોની વાત કરવા જઈએ તો આપણી પાસે અવાહકોના મુખ્ય 2 પ્રકાર છે. એક ભેજનું શોષણ ન કરે તેવા અવાહકો, મતલબ કે હાઇગ્રોસ્કોપિક અવાહકો, ભેજનું શોષણ કરે તેવા અવાહકો, અને ભેજનું શોષણ ન કરે તેવા અવાહકો મતલબ કે નોન હાઇગ્રોસ્કોપિક. હવે પદાર્થના સ્વરૂપ પ્રમાણે અવાહક આપણી પાસે 3 પ્રકારના છે: ઘન, પ્રવાહી અને વાયુરૂપ. ઘન અવાહકો યાની કે સોલિડ ઇન્સ્યુલેટરની ચર્ચા કરવા જઈએ તો એમાં બેકેલાઇટ, પોર્સેલિન, કાચ વગેરે આવશે. લિક્વિડ ઇન્સ્યુલેટરમાં મિનરલ ઓઇલ, વાર્નિશ વગેરે આવશે.
અને વાયુરૂપ ઇન્સ્યુલેટર મતલબ કે ગેસ ઇન્સ્યુલેટરમાં હવા અને હાઇડ્રોજન આવશે. સામાન્ય વપરાશના અવાહકોની વાત કરીએ તો એક વલ્કેનાઇઝ રબર આવશે, જે કુદરતી રબરમાં સલ્ફર અને અન્ય ખનિજ ઉમેરી બનાવવામાં આવે છે. આ સવાલ પણ એકવાર MCQમાં પૂછાઈ ગયેલો છે કે વલ્કેનાઇઝ રબર કઈ રીતે બનાવવામાં આવે છે. તો કુદરતી રબરમાં સલ્ફર અને અન્ય ખનિજ ઉમેરીને બનાવવામાં આવે છે, જે નરમ અને સ્થિતિસ્થાપક હોય. સ્થિતિસ્થાપક મતલબ કે તેના પર બાહ્ય બળ લગાડતા તેના આકારમાં ફેરફાર થાય અને બળ રિમૂવ કરતાં મૂળ સ્થિતિમાં પાછો આવી જાય, એને સ્થિતિસ્થાપક કહેવાય. વલ્કેનાઇઝ રબરની ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ ઘણી ઊંચી હોય છે. તેનો ઉપયોગ વાયરના ઇન્સ્યુલેશન તરીકે કરવામાં આવે છે. ત્યારબાદ એબોનાઇટ છે એ રબરમાં સલ્ફર ઉમેરીને 150 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ગરમ કરી એબોનાઇટ બનાવવામાં આવે છે. એ સામાન્ય રીતે હાર્ડ મટીરિયલ મતલબ કે કઠોર પદાર્થ છે. તેનો ઉપયોગ પેનલ બોર્ડ માટેની સીટ, સ્વિચ, બેટરીના કોન્ટેક્ટર, બેટરીના કન્ટેનર વગેરે બનાવવામાં આવે છે. ત્યારબાદ નંબર 3 છે અબરખ મતલબ કે માઇકા. પદાર્થ અને અગ્નિરોધક પદાર્થ છે, પારદર્શક અને અગ્નિરોધક છે. ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ જેની ઘણી ઊંચી હોય છે. હીટિંગ એલિમેન્ટમાં સપોર્ટ તરીકે બહોળા પ્રમાણમાં તેનો ઉપયોગ થાય છે. અને આર્મેચરના કોમ્યુટેટર સેગમેન્ટ છે એના ખાંચામાં અવાહક તરીકે મતલબ કે 2 કોમ્યુટેટરના સેગમેન્ટ શોર્ટ ન થાય તે માટે વચ્ચે ઇન્સ્યુલેટર તરીકે માઇકાનો ઉપયોગ થાય છે. કેપેસિટરની બનાવટમાં પણ ઉપયોગ થાય છે. આ 2 માઇકાના ખૂબ અગત્યના ઉપયોગો છે. ત્યાર પછી છે લેધેરોઇડ પેપર. લેધેરોઇડ પેપર છે એ ભેજ અવરોધક છે. તેના ઉપર ગ્રીસ, ઓઇલ જેવા પદાર્થોની અસર થતી નથી અને મોટર જનરેટરના વાઇન્ડિંગમાં આર્મેચરના સ્લોટમાં અવાહક તરીકે વપરાય છે. આ સવાલ પણ પૂછાયો છે કે મોટરના વાઇન્ડિંગમાં આર્મેચર સ્લોટમાં અવાહક તરીકે કયું મટીરિયલ વપરાય છે, તો ત્યાં આવશે લેધેરોઇડ પેપર. ત્યારબાદ છે બેકેલાઇટ. બેકેલાઇટ વિવિધ પ્રકારના રેઝિનના મિશ્રણથી બનાવવામાં આવે છે. કોઈ પણ પ્રકારના આકારમાં શેપ આપી શકાય છે મતલબ કે ઢાળી શકાય છે. તેના ઉપર એસિડ જેવા પદાર્થોની અસર થતી નથી. સ્વિચ, સોકેટ, હોલ્ડર વગેરે બનાવવા માટે ઉપયોગ થાય છે. પરંતુ હાલમાં બેકેલાઇટની જગ્યા PVCએ લીધી છે, એટલે જ્યાં બેકેલાઇટ વપરાતું ત્યાં અત્યારે PVC વધારે પ્રમાણમાં વપરાય છે. નંબર 6 છે ખનિજ તેલ યાની કે મિનરલ ઓઇલ. ખૂબ અગત્યનો મુદ્દો છે. પ્રવાહી ઇન્સ્યુલેટર છે. ટ્રાન્સફોર્મરની અંદર કુલન્ટ તરીકે અને ઇન્સ્યુલેટર તરીકે ઓઇલ જે વપરાય છે એ મિનરલ ઓઇલ હોય છે અને કેપેસિટરની બનાવટમાં પણ તેનો ઉપયોગ થાય છે. નંબર 7 પોર્સેલિન, જે અગ્નિરોધક પદાર્થ છે. તેની વિશેષતા એ છે કે પોલિશ કરવામાં આવે તો એ વોટરપ્રૂફ બની જાય છે. વિવિધ શેપમાં બનાવી શકાય છે. તેનો ઉપયોગ ઓવરહેડ લાઇનમાં જે કંડક્ટરને સપોર્ટ માટે ઇન્સ્યુલેટર વપરાય છે તે પોર્સેલિનના હોય છે. એ ઉપરાંત હીટિંગ એલિમેન્ટની પ્લેટો, કિટકેટ, ફ્યુઝની બોડી વગેરે બનાવવા માટે આ 2 તેના અગત્યના ઉપયોગો છે. ત્યારબાદ છે કાચ. પારદર્શક અને પાણી રેઝિસ્ટન્સ છે. કોઈપણ પ્રકારના આકારમાં ઢાળી શકાય છે. લેમ્પ, ટ્યુબની બનાવટમાં, ઓવરહેડ લાઇનના ઇન્સ્યુલેટર વગેરેની બનાવટમાં કાચનો ઉપયોગ થાય છે. ત્યારબાદ એસ્બેસ્ટોસ. એસ્બેસ્ટોસ અગ્નિ રેઝિસ્ટન્સ છે. ઓઇલમાં ડૂબાડતા એની વાહકતામાં વધારો થાય છે. એટલે એસ્બેસ્ટોસ પોતે એક તો અવાહક છે, વળી ઓઇલમાં ડૂબાડો એટલે પછી એની અવાહકતામાં વધારો થાય છે. હીટર, ઇસ્ત્રીની કોઇલ વગેરે છે એમાં ઉષ્માના અવાહક તરીકે તેનો ઉપયોગ થાય છે. નંબર 10 ઉપર છે ઇન્સ્યુલેટિંગ વાર્નિશ. એ પણ પાણી અવરોધક છે. લાકડું, કાગળ વગેરેને ભેજ અવરોધક બનાવવા માટે તેનો ઉપયોગ થાય છે. ઉપરાંત જનરેટર, ટ્રાન્સફોર્મર વગેરેના વાઇન્ડિંગની અવરોધકતા વધારવા માટે વપરાય છે. 11 નંબર છે કાગળ, જે ભેજ શોષક છે. ઓઇલ અથવા મીણમાં ડૂબાડતા એ ભેજ અવરોધક બની જાય છે. લેધેરોઇડ પેપર બનાવવા, પ્રેસપાન બનાવવા અને ટેલિફોન વાયરમાં તેનો ઉપયોગ થાય છે. ત્યારબાદ અવાહકમાં નંબર 12 ઉપર છે લાકડું. ભેજ શોષક છે પરંતુ સૂકું લાકડું સારું અવાહક છે. ઉપયોગી
ઉપયોગમાં જોવા જઈએ તો એની બેટન પટ્ટી, કેસિંગ કેપિંગ, વાયરિંગના બોર્ડ, રાઉન્ડ બ્લોક વગેરેમાં ઉપયોગ થાય છે. ત્યારબાદ એનેમલ છે. તાંબાના તાર ઉપર એનેમલનું પાતળું પડ ચડાવી વાઇન્ડિંગ વાયર તરીકે ઉપયોગમાં લેવાય છે. ત્યારબાદ છે પીવીસી યાની કે પોલીવિનાઇલ ક્લોરાઇડ. આ સવાલ પણ એકવાર પૂછાઈ ગયેલો છે કે પીવીસીનું પૂરું નામ આપો અને તેનો ઉપયોગ. તો પીવીસી છે તેની ડાય ઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ 3 kV/mm છે. ત્યારબાદ ક્રોસ લિંક પોલીઇથિલિન કેબલ એટલે કે XLPE કેબલ બનાવવા તેનો વિશિષ્ટ પ્રકાર છે. તેનો ઉપયોગ ઇલેક્ટ્રિકલ એસેસરીઝ, કોન્ડ્યુટ પાઇપ, ટેપ, વાયર વગેરે બનાવવા માટે થાય છે. ત્યાર પછી હવા છે એ વાયુરૂપ અવાહક છે, કુદરતી અવાહક છે. તે ઓવરહેડ લાઇનમાં 2 તાર વચ્ચે અવાહક તરીકેનું કામ કરે છે. ત્યાર પછી હાઇડ્રોજન પણ સારો એવો અવાહક છે. કુલિંગનો સારો ગુણધર્મ ધરાવે છે એટલે કુલન્ટ તરીકે પણ તેનો ઉપયોગ થાય છે. ઓવરહેડ ટ્રાન્સમિશન લાઇનમાં કન્ડેન્સરમાં ઉપયોગ થાય છે. ત્યારબાદ છે નાઇટ્રોજન, જે હાઈ વોલ્ટેજમાં હવાની જગ્યાએ નાઇટ્રોજનનો ઉપયોગ અવાહક તરીકે કરવામાં આવે છે. હવાનો ઉપયોગ કરતાં મેટલના ભાગો ઉપર કાટ લાગે છે તો નાઇટ્રોજન છે એ કાટ અવરોધક છે, એનાથી કાટ લાગતો નથી. અને લાસ્ટમાં છે સલ્ફર હેક્ઝાફ્લોરાઇડ યાની કે SF6, જેનો ઉપયોગ સર્કિટ બ્રેકરમાં અવાહક તરીકે થાય છે. હવે આ મુદ્દામાં જોઈએ તો અવાહકની ડાયઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ અલગ અલગ રીતે આપી છે. ડાયઇલેક્ટ્રિક સ્ટ્રેન્થનો મતલબ વોલ્ટેજ સહન કરવાની શક્તિ. તો વલ્કેનાઇઝ રબર છે એ 25 થી 50 kV/mm સહન કરી શકે છે. એ રીતે એબોનાઇટ 30 થી 40, અબ્રક 20 થી 40, બેકેલાઇટ 18 થી 20, લેધરોઇડ પેપર 12 થી 17, ખનિજ તેલ 15 થી 18, પોર્સેલિન 5 થી 8 થી 12, કાચ 5 થી 12, એસ્બેસ્ટોસ 3 થી 5, ઇન્સ્યુલેટિંગ વાયરિંગ 2 થી 3, કાગળ 1 થી 10 અને લાકડું 0.5 થી 0.8 kV/mm ડાયઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ ધરાવે છે. ત્યારબાદ સેમિકન્ડક્ટરની વાત કરીએ તો સેમિકન્ડક્ટર મતલબ કે અર્ધવાહક, જેની અંદર વાહક અને અવાહક બંને પ્રકારના ગુણધર્મો છે. મતલબ કે એ જેનો રેઝિસ્ટન્સ અવાહક કરતાં ઓછો છે અને વાહક કરતાં વધારે છે, જેની છેલ્લી કક્ષામાં એક્ઝેક્ટ 4 ઇલેક્ટ્રોન હોય છે. તેનો અવરોધ વાહક કરતાં વધારે, અવાહક કરતાં ઓછો છે. સામાન્ય અવસ્થામાં એ અવાહક તરીકે વર્તે છે, પરંતુ થોડા પ્રમાણમાં અશુદ્ધિ ઉમેરવામાં આવે તો તે વહન કરવાનું શરૂ કરશે. કાર્બન, જર્મેનિયમ, સિલિકોન વગેરે અર્ધવાહક પદાર્થ છે. ઇલેક્ટ્રોનિક ક્ષેત્રમાં ભરપૂર સેમિકન્ડક્ટરનો ઉપયોગ થાય છે. ડાયોડ, ટ્રાન્ઝિસ્ટર, ટ્રાયોડ, LED, LDR, IC વગેરેની બનાવટમાં સેમિકન્ડક્ટરનો પુષ્કળ ઉપયોગ થાય છે. તો આ રીતે 3 પ્રકારના મટીરિયલ વાહક, અર્ધવાહક અને અવાહક હતા. હવે જો પરીક્ષા નજીક આવતી જાય છે એટલે તૈયારી શરૂ કરી દેજો. અને જે મિત્રોએ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી એ ઝડપથી સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી નવા વિડીયો જે છે એ આપના સુધી ઝડપથી આવતા રહે.